હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સાનિયા એજ્યુકેશન. ધોરણ 10 યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સ એટલે સામા પ્રવાહે, જે આપણે અગાઉના ટોપિકમાં ચર્ચા કરી દીધી છે. આજે આપણે બીજો અને ત્રીજો ટોપિક બંને જોઈ લેવાનો છે. સીતાપુર લાઇટ્સ એમાંનો પહેલો ટોપિક છે, એટલે સીતાપુરની લાઇટ. અહીંયા વીજળી વિશેની વાત કરવામાં આવી છે પેરેગ્રાફની અંદર, આ ટોપિકની અંદર. જોઈએ તો ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિધાઉટ પાવર. વિધાઉટ પાવર એટલે વીજળી વગરના. એટલે ઉત્તર પ્રદેશમાં ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારમાં 60%થી પણ વધારે ઘરો વીજળી વગરના છે. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. એમાંનો એક જિલ્લો છે સીતાપુર ડિસ્ટ્રિક્ટ, એ સીતાપુર જિલ્લો જે વીજળી વગરનો છે, આમાંનો એક જિલ્લો છે. A small social enterprise called મેરા ગાંવ પાવર MGP is trying to change things. હવે શું કર્યું છે? આ સોશિયલ એન્ટરપ્રાઇઝ એટલે એક નાની સામાજિક સંસ્થા છે જેનું નામ છે મેરા ગાંવ પાવર. એને આ જે પરિસ્થિતિ છે, વીજળી નથી, એ પરિસ્થિતિને બદલવાનો પ્રયત્ન કરી રહી છે. શું કરે છે તે? તો દે આર પુટિંગ 2 સોલર પેનલ્સ એટ અ ટાઈમ. એક જ સમયે 2 સોલર પેનલ એ નાખી રહી છે, લગાવી રહી છે. ઇન જસ્ટ ઓવર અ યર, એક વર્ષમાં, આશરે એક વર્ષમાં, MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. એટલે એક જ વર્ષમાં ગ્રામ્ય કક્ષાએ કે ગ્રામ્ય લેવલે કે ગ્રામ્ય સ્તરે 3500થી પણ વધારે કસ્ટમરોને એટલે ગ્રાહકોને સોલર પાવર મિની ગ્રીડથી જોડ્યા છે. કોણે? તો MGP પાવરે. કેટલા કસ્ટમર? તો 3500 કસ્ટમર્સ. અને MGPનું પૂરું નામ શું છે? તો મેરા ગાંવ પાવર. એ આપણે ધ્યાનમાં રાખીશું. નેક્સ્ટ પેરેગ્રાફ. વિલેજ બાય વિલેજ MGP is building a network of low-cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying household at a cost of 25 rupees per week. વિલેજ બાય વિલેજ એટલે એક પછી એક ગામમાં MGP ઓછી કિંમતના સોલર માઇક્રોગ્રીડ્સનું નેટવર્ક ઊભું કરી રહ્યું છે, જેના દ્વારા ખર્ચ તાપતા ગ્રાહકો, એટલે જે ગ્રાહકો છે એ પૈસા આપે છે. પેઇંગ અહીંયા આપ્યું છે કે પેઇંગ હાઉસ હોલ્ડ, એટલે જે ગ્રાહકો છે જે પૈસા આપે છે, એ પૈસા કેટલા આપે છે? તો 25 પર વીક, 25 રૂપીસ પર વીક, એટલે 25 રૂપિયા અઠવાડિયાના આપે છે. અને એમને શું પ્રોવાઈડ કરે છે MGP? તો 2 LED લાઇટ્સ એન્ડ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. તો આ પેરેગ્રાફ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ટ્રુ એન્ડ ફોલ્સની દ્રષ્ટિએ પણ આપણે જોઈ શકીએ. તો શું આપે છે? 2 LED લાઇટ્સ એન્ડ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. ઓકે, કેટલા પૈસા? તો અઠવાડિયાના 25 રૂપિયા. આ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે. ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ એક્રોસ અ મંથ. અહીંયા શું છે? આ જે છે ખર્ચ છે 25 રૂપિયા, એ કેરોસીન કરતાં પણ સસ્તું છે, કારણ કે એક મહિનામાં તેનો ખર્ચો બમણો આવે છે. એટલે કોનો? કેરોસીનનો ખર્ચો બમણો આવે છે. સોલર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. શું છે? તો સૌર ઉર્જા છે એટલે પ્રકાશનો એમ એક ધૂમ્ર રહિત સ્ત્રોત છે. એટલે મીન્સ કે સ્મોકલેસ એટલે ધૂમ્ર રહિત, એટલે ધુમાડો નીકળતો નથી. કમ્સ વિથ એડેડ બેનિફિટ ટુ કસ્ટમર હેલ્થ. તો આનાથી શું થાય છે? ગ્રાહકનું સ્વાસ્થ્ય પણ સુધરે છે, એટલે સ્વાસ્થ્યને પણ લાભદાયક રહે છે અને સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે. તો બે બેનિફિટ છે. કયા કયા? તો એક તો લો કોસ્ટ છે, એટલે ઓછો ખર્ચો થાય છે, અને બીજું શું થાય છે? સ્મોકલેસ છે, જેના કારણે કસ્ટમર હેલ્થનું પણ ધ્યાન રાખી શકાય છે. ઓકે, નેક્સ્ટ પેરેગ્રાફ. Installing a microgrids is a grand event in the village and everyone gets involved. ગામડામાં જ્યારે માઇક્રોગ્રીડ ઊભી કરવી એ એક ભવ્ય પ્રસંગ હોય છે અને દરેક જણ તેમાં રસ લે છે, કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં આ જે ગામડાના લોકો છે આ પહેલી વાર આ બધું જોતા હોય, એટલે શું થાય છે? એમને વધારે રસ જાગે છે, એટલે એમના ગામની અંદર એક ભવ્ય પ્રસંગ હોય એવું એમનું લાગે છે. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરાવા. આ ગામનું નામ યાદ રાખજો આપણે, દમદમપુરાવા. The team maps the village house by house beneath the scorching midday sun, working out where to place each wire so as to connect customer to the power source.
દમદમપુરાવા નામના એક ગામમાં, એટલે આ ગામ છે દમદમપુરાવા, બપોરના બળબડતા તડકામાં જે એમજીપીની ટીમ છે, ટીમ કોની છે તો એમજીપી, એ ટીમ શું કરે છે, ઘરે ઘરે ફરીને શું કરે છે, એક નકશો તૈયાર કરે છે, આખા ગામનો એક નકશો તૈયાર કરે છે કે જેનાથી માઇક્રોગ્રિડ્સ પ્લાન્ટ ક્યાં નાખી શકાય, કેવી રીતે નાખી શકાય, કેટલા કસ્ટમર જોડી શકાશે, એ બધું ધ્યાન રાખવાનું હોય છે. માટે એ યોગ્ય નકશો ત્યાં દોરે છે અને વધારે કસ્ટમર કનેક્ટ થઈ શકે એ પ્રમાણેનું એમને એક નકશો તૈયાર કરે છે. Customer to the power source. Some householders join in while others look on, calling out orders or watching the curious proceeding wide-eyed. શું થાય છે, નકશો તૈયાર કરે છે, બરાબર, તો જેથી વધારે ગ્રાહકો જોડી શકાય. અમુક ગ્રાહકો જોડાય છે જ્યારે બીજા કેટલાક ઊભા આદેશ આપે અથવા આ રસપ્રદ કાર્યને કુતૂહલપૂર્વક જોવે છે. એટલે જે ગ્રાહકો છે, કેટલાક ગ્રાહકો છે કે જે ગ્રાહકોને આ માઇક્રોગ્રિડ્સથી જોડવાના છે, તો એ ગ્રાહકો કેટલાક શું કરે છે, ઓર્ડર આપે છે, કેટલાક એમની સાથે એક ટીમ સાથે જોડાય છે અને કેટલાક શું કરે છે, કુતૂહલપૂર્વક એ પ્રોસીડિંગ વાઇડ આઈડ એટલે શું, કુતૂહલપૂર્વક જોવે છે, રસપ્રદ રીતે જોવે છે આ કાર્યને કે આ શું થઈ રહ્યું છે. ક્યુરિયસ એટલે રસપ્રદ રીતે આપણે કુતૂહલપૂર્વક કહી શકીએ. એમાં નેક્સ્ટ, ધ રૂફ ઓફ સ્ટડી. brick vault home in each village is always chosen as the site for the panel and the battery. બીજી શું બાબત છે કે જે દિવાલ કેવી હોય, ઈંટ વાળી દિવાલ હોય, એ ઘરનું છાપરું અહીંયા બેટરી અને પેનલ ગોઠવવા માટે પસંદ કરવામાં આવે છે. તો કયું છે, તો રૂફ ઓફ સ્ટડી brick walled home in each village is always chosen as the site for the panel and the battery. એટલે પેનલ અને બેટરી ગોઠવવા માટે એવી દિવાલવાળું છાપરું પસંદ કરવામાં આવે છે કે જેની દિવાલ ઈંટોથી બનેલી હોય. As one of the company's first electrician to be recruited from the local district block of Riosa. અહીંયા આપણે જે એજાઝ નામનો ઇલેક્ટ્રિશિયન છે, આપણે આ ખાસ નામ યાદ રાખવાનું છે કે એજાઝ વન ઓફ ધ કંપનીઝ ઇલેક્ટ્રિશિયન એટલે ઇલેક્ટ્રિશિયન છે જેનું નામ છે એજાઝ, એ આ કામમાં જોડાવા માટે આવ્યો છે અને એની પહેલી ભરતી છે, પ્રથમ ઇલેક્ટ્રિશિયન છે. એટલે શું કરવામાં છે આગળ, બી રિક્રુટેડ ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રિયોસા, ક્યાંથી ભરતી થઈ છે અને રેઉસા બ્લોકમાં, કંપની બ્લોક એટલે કંપનીમાંથી એની પસંદગી થઈ છે. Installs the panel in a southerly direction to capture as much sunlight as possible. હવે શું, સાઉથર્લી એટલે શું, એ આપણે ખાસ ધ્યાનમાં રાખવું કે દક્ષિણ દિશામાંથી, કે જ્યાંથી વધારે વીજળી કે વધારે સૂર્યપ્રકાશ કેચઅપ કરી શકાય એટલે પકડી શકાય એ રીતે આ જે પેનલ છે એ એઝા દ્વારા ગોઠવવામાં આવે છે કે જેનાથી વધારે સનલાઇટ ઉત્પન્ન થાય અને વધારે સનલાઇટ મળી રહે કે જેનાથી વધારે લાઇટ ચાલી શકે. આગળ, વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીઝ લાઇટ્સ and there is no pollution in our homes either, says a farmer from the village. ગામના કેટલાક વ્યક્તિઓના મંતવ્ય છે આ સોલર પેનલ લગાવ્યા પછીના, કે શું મંતવ્ય છે, તેમાંનો એક ફાર્મર છે ગામનો, એનું શું કહેવું થાય છે કે વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ્સ. આ લાઇટથી અમે શું બચાવી રહ્યા છીએ, શેનું રક્ષણ કરી રહ્યા છે, શું બચાવી રહ્યા છે, તો પર્યાવરણ. એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ, અને બીજું શું, અમારા ઘરમાં પોલ્યુશન એટલે પ્રદૂષણ પણ થતું નથી. એટલે બે ફાયદા છે, એક પર્યાવરણનું રક્ષણ થાય છે અને બીજું પોલ્યુશન પણ થતું નથી અને ઘરમાં પણ સ્વાસ્થ્ય સારું રહેશે. આ ફાર્મરે કીધેલું છે. બીજું વાક્ય છે એ કોણ કહે છે, ન્યૂ બિઝનેસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ એમોંગ્સ્ટ ધ કસ્ટમર ટુ, સેઝ એનાધર. એ કે શું કીધું છે, ગ્રાહકોમાં પણ નવા નવા વ્યવસાય ઊભા થઈ રહ્યા છે, એમાં એક ખેડૂત કહે છે. બીજું શું કહે છે, in the one village customers are using the light to wave sari by night. એમાંથી કેટલાક શું કરે છે, કસ્ટમર યુઝિંગ ધ લાઇટ, આ લાઇટનો ઉપયોગ શું કરે છે, વેવ સારી બાય નાઇટ એટલે રાત્રે પહેલાં જો લાઇટ નહોતી એટલે રાત્રે કામ કરી શકતા નહોતા, પણ જ્યારથી આ વીજળી નાખી, બરાબર, એટલે સોલર પેનલ નાખી ત્યારથી વીજળી મળી ગઈ એટલે રાત્રે પણ એ શું કામ કરે છે, સાડી વણવાનું કામ કરે છે. ઇન અધર વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ક્લોથ. એકને શું કીધું કે વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ એટલે રાત્રિનો એક બિઝનેસ, એક ધંધો
કે એક વ્યવસાય કરે છે. શું કરે છે? તો મેકિંગ ટેબલ ક્લોથ, પ્લાસ્ટિક ટેબલ ક્લોથ બનાવવાનું એક ઘરમાં જ એ એમને વ્યવસાય શરૂ કર્યો છે. ક્યારે? તો રાત્રિએ. કેમ રાત્રિએ? કારણ કે સોલર પેનલ નખાઈ ગઈ છે અને વીજળીનો એટલે લાઇટનો ઉપયોગ એ કરી રહ્યા છે. નેક્સ્ટ, it's nice to have light while we cook and eat. Our children are also studying more now. It's nice to have light એટલે આ લાઇટ છે એ બહુ સુંદર બાબત છે. while we cook, શું કહે છે? while cook. આગળ શું છે? રસોઈ અને ભોજન દરમિયાન લાઇટ હોય તો સારું લાગે છે. આવું મહિલાનું કહેવું થતું હશે, કારણ કે ભોજનની વાત આવી એટલે મહિલા જ હોય, તો મહિલાનું કહેવું એવું થતું હશે કે રસોઈ અને ભોજન દરમિયાન લાઇટ હોય તો સારું લાગે છે. કેમ? કારણ કે પેલી લાઇટ નહોતી એટલે રાત્રે જમવામાં અને જમવાનું બનાવવામાં બંનેમાં તકલીફ પડતી હતી. પણ જ્યારથી લાઇટ આવી તો એનાથી રાત્રે જમવાનું અને જમવાનું બનાવવામાં બંનેમાં તકલીફ પડતી નથી. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર નાવ. અને એમના બાળકો હવે વધારે અભ્યાસ કરે છે, કારણ કે લાઇટ ના હોય તો શું કરે? લાઇટ નથી તો અભ્યાસ કરવો નથી, આવું કહેતા હોય. પણ હવે લાઇટ આવી ગઈ છે તો વિદ્યાર્થીઓ પણ વધારે અભ્યાસ કરી શકે છે. ઓકે, નેક્સ્ટ આપણે બીજો ટોપિક જોવાનો છે, પલ્લકડ પબ્લિક લાઇબ્રેરી. અહીંયા પલ્લકડ પબ્લિક લાઇબ્રેરી એટલે શું થાય? પલ્લકડનું સાર્વજનિક ગ્રંથાલય. ગ્રંથાલય એટલે પુસ્તકાલય પણ આપણે કહી શકીએ. ઇન કેરલા, the Palakkad District Public Library has been set up and running since September 2013. કેરળમાં ધ પલ્લક ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી છે કે જે સપ્ટેમ્બર 2013થી ચાલી રહી છે. ઓકે, ઇટ્સ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. મોડર્ન એટલે આધુનિક એક લાઇબ્રેરી છે. અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન. તો શેનું કેન્દ્ર છે આ જે લાઇબ્રેરી છે? તો એ શેનું કેન્દ્ર છે? તો આપેલું છે ઇન્ફોર્મેશન એટલે માહિતી, નોલેજ એટલે જ્ઞાન, વિઝડમ એટલે પણ જ્ઞાન થાય, આપણે સમજણ થાય, આપણે વિદ્વતા પણ કહી શકીએ. કલ્ચરલ એક્ટિવિટી એટલે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રિસર્ચ એટલે સંશોધન અને રેફરન્સ એટલે સંદર્ભ ગ્રંથોનું એક કેન્દ્ર છે. તો સેન્ટર ઓફ, તો આ લાઈન આખી આપણે યાદ રાખવાની છે આટલેથી સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચર, એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. તો આટલી માહિતીનું એક કેન્દ્ર છે કે આટલી બાબતોનું એ સેન્ટર એટલે કેન્દ્ર છે. બટ ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન. પણ અત્યારે આ લાઇબ્રેરી હોવી, ગામમાં લાઇબ્રેરી હોવી એક નોર્મલ બાબત છે. પણ સૌથી મહત્વની વાત શું છે? અત્યારે હાલ એ સમાચારમાં કયા કારણોસર બધાને નજરે પડી છે, કે કયા કારણોસર બધાને એ જોવા મળી છે કે કઈ રીતે જુદી પડે છે. ડિફરન્ટ રીઝન એટલે કયા અલગ કારણથી એ જુદી પડે છે. તો શું કારણ છે જોઈએ? તો અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વુમેન. તેના 1000 સભ્યોમાંથી ત્રીજા ભાગના સભ્યો કોણ છે? લેડીઝ એટલે મહિલાઓ છે. ધીસ વુમેન સપોર્ટેડ બાય ધ શેર્ડ સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ. શું કર્યું છે? હવે ગ્રંથાલયમાં આપવામાં આવેલી જગ્યામાં આ મહિલાઓએ ફેબ્રુઆરી, અહીંયા આપેલું છે કે લોન્ચડ અ વુમેન યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. એટલે આ મહિલાઓ દ્વારા શું કર્યું છે? 2014માં મહિલા વિભાગ શરૂ કર્યો. અહીંયા આપણે બે બાબતો ધ્યાનમાં રાખવાની છે કે લાઇબ્રેરી ક્યારથી ચાલી રહી છે? તો સિન્સ સપ્ટેમ્બર 2013. અને મહિલા યુનિટ એટલે વુમેન્સ યુનિટ ક્યારે શરૂ થયું? તો ફેબ્રુઆરી 2014. આ બે બાબતોની ત્રીજી બાબત શું છે? A third of its 1000 members are women. એટલે 1000માંથી ત્રીજા ભાગના સભ્યો મહિલા છે. The unit got together to discuss method of empowering women. હવે આ જે મહિલા વિભાગ છે, આ મહિલા વિભાગ શરૂ થયો, એકઠા મળીને શું કરે છે? સ્ત્રી સશક્તિકરણ એટલે આપે છે એમ્પાવરિંગ વુમેન, એટલે સ્ત્રી સશક્તિકરણની પદ્ધતિઓ વિશે ચર્ચા કરે છે. ડિસ્કસ કરે છે મીન્સ કે ચર્ચા કરે છે. આગળ, the library opened its halls for film screening, workshop in home economics or gardening. તો શું કરે છે આજે લાઇબ્રેરીની અંદર? તો ફિલ્મોનું પ્રદર્શન, બીજું આર્થિક વ્યવસ્થા કે બાગાયત વિશે કાર્યશાળાઓ, બાળ ઉછેર અને કલા અને મહિલાઓને કૌટુંબિક ઝઘડા. યા આગળ આપણે જોઈએ કે ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ એન્ડ ફોર વુમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કન્ફ્લિક્ટ્સ, લીગલ ડિસ્પ્યુટ્સ એન્ડ
પ્રોફેશનલ પ્રોબ્લેમ આખો પેરેગ્રાફ પણ આપણે શોર્ટ નોટ માટે ઇમ્પોર્ટન્ટ છે. એક આ પેરેગ્રાફ છે અને આગળનો જે પેરેગ્રાફ છે બંને શોર્ટ નોટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો લાઇબ્રેરી શેના માટે છે? તો એની અંદર શું શું ચાલી રહ્યું છે કે શું ખુલ્લું છે? તો ફિલ્મોનું પ્રદર્શન થાય છે. ઓકે, ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ એટલે કાર્યશાળાઓ કે જે પ્રેક્ટિકલી આપણે જ્ઞાન કરીએ છીએ એ. બીજું ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ શેના માટે? તો જે બાગાયત વિશે અને બીજી શેની આર્થિક વ્યવસ્થા માટેની કાર્યશાળાઓ છે એટલે પ્રેક્ટિકલી કરવા માટે છે. બીજું છે ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ એટલે ચાઇલ્ડ કેર એટલે બાળકો ઉછેર કઈ રીતે કરવો, કલા. અને બીજું શું છે વુમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કન્ફ્લિક્ટ, લીગલ ડિસ્પ્યુટ્સ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ. કેટલીક વાર મહિલાઓને જે કૌટુંબિક ઝઘડા હોય, કાયદાકીય તકરાર હોય કે વ્યવસાયિક કોઈ બી પ્રશ્નો હોય તો એ ઉકેલ મળવા માટે પણ આ ગ્રંથાલયનો ઉપયોગ થઈ રહ્યો છે કે આ ગ્રંથાલયમાં એ બધી બાબતો ચાલી રહી છે. ઓકે, નેક્સ્ટ આપણે પેરેગ્રાફમાં જોઈશું તો The secretary of the library pointed out that through reading, women would realize their own strength and forge a unity. ગ્રંથાલયના સેક્રેટરી એટલે શું થાય? મંત્રીએ એ કહ્યું છે કે વાંચન દ્વારા મહિલાઓ પોતાની શક્તિ પારખીને એકતા સાધી શકે છે. યુનિટી, સ્ટ્રેન્થ એન્ડ ફોર્જ એ યુનિટી એટલે એકતા સાધવાનું કામ શેના દ્વારા થાય છે? કે જ્યારે મહિલાઓ વધારે વાંચન કરશે ત્યારે, આના ગ્રંથાલયનો ઉપયોગ કરશે ત્યારે. It was noted that the leading libraries of earlier time were disappearing and the present rural reading rooms were too often full of only male readers. શું છે એ પણ ધ્યાનમાં આવ્યું છે મહિલાને, આ જે સેક્રેટરી છે કે જૂના વખતના ગ્રંથાલયોની સંખ્યા ઘટી રહી હતી અને હાલના ગ્રામીણ વાંચન ખંડો બહુધા પુરુષ વાચકોથી ભરેલા રહેતા હતા. એટલે પહેલાંની જે લાઇબ્રેરી હતી એ લુપ્ત થઈ રહી છે. ડિસેપિયરિંગ એટલે મીન્સ કે લુપ્ત થઈ રહી છે અને જે નવી લાઇબ્રેરી બને છે એમાં મોસ્ટલી કોણ વધારે જોવા મળે છે? તો મેલ રીડર્સ. અહીંયા મેલ રીડર્સનો ઓપ્શન આપેલું છે કે મેલ રીડર્સ વધારે જોવા મળે છે. The unit discussed that if the once well-read women of Kerala continue to squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. આગળ આપણે એ પણ જોઈએ કે જો કેરળની બહુશ્રુત સ્ત્રીઓ એટલે શિક્ષિત સ્ત્રીઓ ટેલિવિઝન સામે કલાકો સુધી બેસીને સમયનો દુર્વ્યય એટલે દુરુપયોગ કરવાનું ચાલુ રાખશે તો એક એવું વાતાવરણ ઊભું થશે જેમાં સ્ત્રીઓ અંધારુમાં થતા બહુ બહાર જતા ડરશે, એટલે અંધારામાં બહાર જતા પણ ડરશે. એ આપણે આ મંત્રી જે સેક્રેટરી છે એમને નોંધ્યું છે કે જ્યારે જે શિક્ષિત સ્ત્રીઓ હોય એ જો વાંચન કરવાની બદલે કંઈ કામ કરવાની બદલે જો એ ફક્ત ટીવી સામે બેસી રહેશે તો એ પછી એવું એક વાતાવરણ ઊભું થશે કે એવું એક શું કહેવાય એટમોસ્ફિયર ઊભું થશે કે જેનાથી એ અંધારામાં જતા પણ ડરશે. તો એ દૂર કરવા માટે આ લાઇબ્રેરી ખાસ ઓપન કરવામાં આવી છે. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ ફોર વુમેન. આથી વિભાગે, આ મહિલા વિભાગે, કારણ કે મહિલા વિભાગ આપણે ક્યારે શરૂ થયો તો એ પણ આપણે ધ્યાનમાં રાખીશું. કેમ શરૂ થયો? કારણ કે 1000 જે સભ્યો હતા એમાંથી ત્રીજા ભાગના સભ્યો સ્ત્રીઓ હતા. તો આથી શું કર્યું છે? પ્લાન ઓર ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ. તો આ માટે વિભાગે સ્ત્રીઓ માટે અલગથી વાંચન ખંડો ખોલવાની યોજના બનાવી દીધી છે. ઓકે, લાસ્ટ એન્ડ ફાઇનલ પેરેગ્રાફ છે. પલ્લકડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ tall as a beacon to encourage women's empowerment through classes, clubs, workshops and reading groups. વર્ગો, ક્લબ, કાર્યશાળાઓ અને વાંચન ખંડો દ્વારા સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપતી પલ્લકડનું જિલ્લા ગ્રંથાલય એક પથદર્શક મશાલ જેવું છે. પથદર્શક એટલે રસ્તો બતાવનાર, અહીંયા એ પણ આપણે ઉલ્લેખ કરેલો છે. સ્ટેન્ડ ટોલ એઝ અ બીકોન ટુ એન્કરેજ એટલે પથદર્શકનો મતલબ શું થાય? કે રસ્તો બતાવનાર. કોને રસ્તો બતાવશે? તો સ્ત્રીઓને. આગળ જોઈએ. And then there are the books which will provide the women the strength they need to make good use of this opportunity. અને બીજું શું છે? એ એવા પુસ્તકો પણ છે
એ ગ્રંથાલયની એવા પુસ્તકો પણ છે જે મહિલાઓને આવી તકનો સુયોગ્ય ઉપયોગ કરવા માટે જરૂરી શક્તિ આપે છે. અહીંયા ઓપોર્ચ્યુનિટી એટલે શું થશે? તક, બરાબર. અને સ્ટ્રેન્થ એટલે તાકાત. તો એ શેના દ્વારા પ્રોવાઈડ થશે? બુક દ્વારા. બુકોમાં એવું ઘણી માહિતી હોય છે કે વુમેન એમ્પાવરિંગની બુકો હોય છે, વ્યવસાયના લગતી બુકો હોય છે, બાળ ઉછેરની બુક હોય છે, વગેરે પ્રકારની બુકો હોય છે કે જેના દ્વારા સ્ત્રીઓ સશક્ત થશે અને પોતે કંઈક અલગ કામ કરી શકશે. એના માટે આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી ઓપન કરવામાં આવી છે. આપણે ત્રણેય ટોપિક આ યુનિટની અંદર જોઈ લીધા. તો એ યુનિટનું નામ અગેન્સ્ટ ધ ઓડ્સ એટલા માટે પાડવામાં આવ્યું છે કારણ કે જે વાત શક્ય નથી એ વાત શક્ય બનાવવાનો પ્રયત્ન કર્યો છે. અને જેમાં આ ત્રણેય જે ટોપિક છે એમાં જે પણ વાત કરવામાં આવી છે એમાં સક્સેસ થયા છે, મીન્સ કે સફળ થયા છે. ઓકે, આપણું આ પહેલું યુનિટ આપણે કમ્પ્લીટ કર્યું છે. આપણે બીજું શું, આ પાઠની અંદર ગ્લોસરીના શબ્દો જે ઓકવર્ડ હોય, ઓકે, એ ઓકવર્ડ સ્પેલિંગોને આપણે પણ ધ્યાનમાં રાખીશું. બીજું, આ પાઠની અંદરથી ખાસ જે માહિતી છે, કઈ માહિતી છે? આંકડાકીય માહિતી છે, એ ખાસ આપણે ધ્યાનમાં રાખવાની. જેમ કે ડેટ્સ છે, બરાબર. જેમ કે આગળ આપણે આવી ગયું કે કેટલા પૈસા ભેગા કર્યા હતા, ઓકે, કેટલા વર્ષથી એ પ્રયત્ન કરી રહ્યા હતા. તાજનગરના પાટા એટલે તાજનગરની જે રેલવે સ્ટેશન માટે લાઇબ્રેરી ઓપન ક્યારે થઈ છે, એ બધી માહિતી. એટલે ટોટલી આપણે જે આંકડાકીય માહિતી છે બધી ક્લિયરલી યાદ રાખવાની છે. એના સિવાય કેટલાક કેરેક્ટર્સ છે, કેટલાક વ્યક્તિઓ દ્વારા કંઈક બોલવામાં આવ્યું છે, કંઈક કહેવામાં આવ્યું છે, એમના નામ એમ શું છે એ બધું જ આપણે યાદ રાખીશું કે જેનાથી આપણને પરીક્ષાની અંદર ટ્રુ અને ફોલ્સની બાબતમાં કન્ફ્યુઝ ના થઈએ અને સાચા જવાબો આપણે લખી શકીએ. ઓકે, થેન્ક યુ.